નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. હવે આપણે ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં જે વ્યાકરણના આધારે પ્રશ્નના જવાબો પૂછાતા હોય છે, જેમાં વિભાગ ડી ની અંદર તમને લેખન વિભાગ આવે છે. બરાબર, લેખન વિભાગની અંદર તમને અર્થ વિસ્તાર પૂછાતો હોય છે. તો આજે આપણે અર્થ વિસ્તાર લગતા પ્રશ્નો જોવાના છીએ. બીજા આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે ચેનલમાં, ન જોવે તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનમાં છે, બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં નીચે જશો અને ધોરણ 10 ના જુદા જુદા પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં સ્વાધ્યાય પોથીનું સ્વાધ્યાયને લગતું મોસ્ટ આઈમ્પી પ્રશ્ન જવાબ વાળા પ્લેલિસ્ટ જોવા મળશે. અને પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. સાથે ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી નવા જેટલા આવા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. આવા અલગ અલગ વિડીયોઝ દ્વારા તમારા જ્ઞાનમાં પણ વધારો થશે, આવનારી પરીક્ષાની પણ તૈયારી કરી શકશો. તો વિભાગ ડી આધારિત જે લેખન વિભાગ છે એની આપણે વાત કરીએ, જેમાં આજે જોઈએ અર્થ વિસ્તાર. નીચે આપેલી પંક્તિના આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. જેમાં પહેલું જોઈએ, કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કમે કરી હીન માનવ. તો એનો જવાબ લખી શકીએ કે માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે, તેથી તે હીન કે ખરાબ ગણાવવો ન જોઈએ, પરંતુ માણસ કુકર્મ કરે તો એનાથી તે હીન ગણાવવો જોઈએ. એમ કહીને કવિએ દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને વાચા આપી છે. આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે. આપણા દેશમાં સબરી, કર્ણ, એકલવ્ય, બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા. તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા ન હતા, આમ છતાં તેઓ મહાન ગણાય છે. સબરી રામની પરમ ભક્ત તરીકે અમર બની ગઈ. કર્ણને આજે સૌ સુરવીર, બાણાવળી અને દાનવીર તરીકે ઓળખીએ છીએ. એકલવ્યને ભલે ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન ન આપ્યું, પણ ગુરુની પ્રતિમા બનાવી. તેમને નજર સામે રાખી તે બાણ વિદ્યા શીખ્યો અને ઉત્તમ બાણાવળી તરીકે પંકાયો. બાબા સાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્ય બંધારણ ઘડીને ભારતના રાજ્ય બંધારણના ઘડવૈયા તરીકે પ્રતિષ્ઠા પામ્યા. આવા અનેક મહાપુરુષો થઈ ગયા, જેઓ જન્મથી જ નહીં પણ તેમના કર્મોથી પ્રતિષ્ઠિત થયા છે. આજે અમને સૌ આદરથી યાદ કરીએ છીએ. ત્યાર પછી બીજો એમાં આવે છે, બીજો અર્થ વિસ્તાર જોઈએ, ઝેરનું અમૃત બનાવી દઉં, પરંતુ મુજ કને પ્રીત મીરાની નથી, નરસિંહનું કીર્તન નથી. જવાબ લખી શકે કે પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મીરાની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા ગયો છે, તથા પોતાની પાસે એવી ભક્તિ નથી એનો સ્વીકાર કર્યો છે. કવિ કહે છે કે આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ, પરંતુ તેના માટે આપણી પાસે મીરાના જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરા શ્રી કૃષ્ણના પ્રેમમાં દીવાની હતી. તેની પ્રેમ ભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાને આપવામાં આવેલ ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. તેમને કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. તેથી તેમના અનેક કામોમાં કૃષ્ણે તેમની મદદ કરી હતી. ભગવાન ભક્ત વત્સલ છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજર રહે છે. આમ પ્રભુને પામવા માટે પ્રેમ ભક્તિનો માર્ગ કવિને શ્રેષ્ઠ જણાયો છે. આવી રીતના બીજા પણ અર્થ વિસ્તાર તમને પ્રશ્નમાં પૂછી શકે છે. બરોબર, એના આધારે તમારે નોટબુકની અંદર લખવાના છે. આવા અલગ અલગ પ્રશ્નો ચેનલ પર ઘણા બધા મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો. જોતા રહેજો આ વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.